રહેશે। રાજકોટના 4 ધારાસભ્યોએ હેલ્મેટ મુદ્દે ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખ્યો છે। ધારાસભ્યોના પત્ર બાદ ગૃહ રાજ્યમંત્રી દ્વારા હેલ્મેટથી છૂટ આપવા અંગે મંજૂરાત આપવામાં આવી છે। હવે સુરતમાં પણ નાગરિકો હેલ્મેટ છૂટની માંગ કરી રહ્યા છે। શહેરવાસીઓનું કહેવું છે કે સુરતના રસ્તાઓની કફોડી હાલત અને હેલ્મેટ પહેરવાથી થતી તકલીફોને કારણે છૂટ આપવી જોઈએ। સુરત શહેરમાં સૌથી વધુ દંડ ઉઘરાવવામાં આવતો હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે। લોકોનો આક્ષેપ છે કે સુરત પર ટાર્ગેટ પૂરા કરવા માટે દંડની વસૂલાત થતી હોય છે, જેને કારણે નાગરિકો સાથે અન્યાય થઈ રહ્યો છે। સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આંદોલનની ચીમકી આપવામાં આવી છે। સુરત શહેર કોંગ્રેસે શહેરમાંથી હેલ્મેટનો કાયદો નાબૂદ કરવાની માંગણી કરી છે। કોંગ્રેસે ગુજરાતના ગૃહમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે સુરતને હેલ્મેટમાંથી મુક્તિ આપવામાં આવે। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સરકારી અધિકારીઓ માટે સુરત શહેર લૂંટની દુકાન બની ગયું છે અને ટ્રાફિક પોલીસ દ્વારા મોટા પાયે લૂંટ ચલાવવામાં આવી રહી છે। સુરત કોંગ્રેસના પ્રમુખ આગેવાન વિપુલ ઉદનાવાલા દ્વારા ગૃહમંત્રીને લખાયેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે રાજકોટ બાદ સુરતમાં પણ હેલ્મેટના કાયદાનું કડકાઈથી અમલીકરણ થઈ રહ્યું છે। શહેરના ગીચ ટ્રાફિક અને ખરાબ રસ્તાઓના કારણે હેલ્મેટ પહેરવાથી અકસ્માતનો ભય રહે છે। વધુમાં હેલ્મેટના નામે સામાન્ય લોકો પાસેથી મોટો દંડ વસૂલવામાં આવી રહ્યું છે, જેના કારણે તેમને રસ્તા પર નીકળવું મુશ્કેલ બન્યું છે। સુરત સાથે સાવકા પુત્ર જેવો વ્યવહાર કરવામાં આવતો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। ગુજરાત રાજ્યમાં 2 દિવસ પહેલા રાજકોટના 4 ધારાસભ્યોએ રાજકોટની અંદર હેલ્મેટને છૂટ આપવા માટેની રજૂઆત કરી હતી ગૃહ રાજ્યમંત્રીને, અને ગૃહ રાજ્યમંત્રીએ એમને માન્ય રાખ્યું। જ્યારે સુરતની અંદર રાજકોટથી પણ ખરાબ રસ્તા છે, 10 થી 20 સ્પીડથી વાહન ચાલી નથી શકતા, જેની અંદર હેલ્મેટને કારણે લોકોને ખૂબ પરેશાની થઈ રહી છે, શારીરિક પરેશાની થઈ રહી છે। જ્યારે ગૃહ રાજ્યમંત્રીએ સુરતના લોકોને દંડ વસૂલવા માટે એક ટાર્ગેટ આપીને સુરત પાસે જેમ બને તેમ સૌથી વધારે દંડ વસૂલાય અને સૌથી વધારે સુરતની ભારતમાં નંબર 1 દંડ વસૂલતી પોલીસ હોય તો સુરતની છે, અને એ વસૂલનાર ગૃહ રાજ્યમંત્રી છે। તેમને ખબર પડવી જોઈએ કે સુરતની અંદર 16 ધારાસભા છે અને 16 ધારાસભ્યોએ આ રજૂઆત નથી, સુરતના લોકોએ એમને લાખો મત આપીને ચૂંટ્યા છે, તે છતાં પણ તેઓએ આ રીતે સુરતના લોકોની સાથે પરેશાન કરી અને દંડ વસૂલી રહ્યા છે। કોંગ્રેસે ગૃહમંત્રીને વિનંતી કરી છે કે સુરતમાં પણ હેલ્મેટના અન્યાયી કાયદાને નાબૂદ કરવામાં આવે અને સુરતની જનતાને રાહત આપવામાં આવે। જો આ માંગણી સંતોષવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા જનતાના હિતમાં આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। કોંગ્રેસે જણાવ્યું કે એક જ રાજ્યમાં કાયદાનું અલગ અલગ અમલીકરણ એ ભાજપ સરકારની નિષ્ફળતાનો પુરાવો છે। સુરત શહેરના રત્ન કલાકારો તેમના